ગમે છે પણ માર હારી હતી ને હતી હારી જોઈને તો ઓય લે હેડો કવશાર જો કોમ કર કરશો એવું કરું તાર બીજું ખાવા નહીં રવિવાર છે ને વબે રવિવાર છે આજ રવિવાર કર્યો છે જોજે તે બટાકા બાફી મગા આઉલા આ આઈ કેટલો તારા ભાઈને પેલો નહીં લાલ્યું જાણો બંદૂક કરીને જીવડી તો આ તો લોખંડની બંદૂક બની દીધી પાર મેલજે કીધું કદી ભાગ જ નહીં એવું કર્યું કેવી છે કે કલર કરું કલર હા કરી દે તારે તો લાખે હા ઓઇલ સોપડીને પછી ફુવારો મારું કલરનો હા વાહ સુરી હેડો હા સુપલી તો હેડો મો ઈટાળો મિલે ને હા તોડી નાખ મગજ આ હા આવી શો બન્યાલી આ શો ફોડી નાખો કોકનું મજા મગજ તો હું નહીં બેઠો એમનેમ નહીં સપલું દબાઈને આલું છું તું કઈ ચિંતા કરે છે ગભરાય નહીં ખાલી મારો હાડો ખુશ થઈ જાય એટલે ઘણું તું બટાકું બનાય હે એ ઈથી આગળ રમાકો આ તુજો પેલો દરવાજો નો ભોય પડશે ને તો વાગશે ઈવો લેજે ભરાઈને ઉલાડી મેલજી એકાદા ના હોય પાર આવો ટમાટો મગજ સદઈ હમ તમાર મગજ તો એમાં હુકાઈ હેડો તો બળેત્રી હા કાટ તું ગ્રોડી જઈને આવ્યો પણ મારા બેટા જારિયો મરાઈ દીધી પેલા ને પછી પૈસા જ નહીં હાલતા હું કરવાનું કે પણ પેલા સોફટ કરતા હોય તો હારું હમણાં ધંધા તો ડીમ પડે તો દાડા ખબર પડે છે નહીં પડતી હવે તારા મને પૂછવું તો હતું કા શું પૂછવાનું હોય અલે આ હું બનાવી છે પાછું બંદૂક બનાવી છે ઓહો જબરી બનાવી છો જબર નહીં કારીગરી કરી હાથનો કમાલ છે કાળું આ જેવું તો કામ નહીં કરવાનું દાડા આગળ જવાનું છે આ કના ઓલે બનાવી છે કનો આપણો હાળો માર હાડી રોજ ક્યાં કરતો ખારી બંદૂક બનાવો કે તે મુકો લાઈન આવતો બેઠો છું તે ગઈ ના આવું મફત બનાવી હવે છોકરો તો પૈસા લેવાના હોય પૈસા એટલે આ પટ્ટીઓ ને બટ્ટીઓ આ પાઇપો બગાડી છે ગેલવેટ ની મફત આવી લે વેસ્ટેજ માલ છે ભાઈ અલે આવું કરે તો બરબાદ કરી નાખે તું અમે મન ના બરબાદ થઈ છોકરો ને હાકો નાખ આ ટુકડા મે લેવો તો પેલી ધારી મારવા નતા મેળ આવી જોત આ તો પડી રેલો ના આખો કોકનું દાંતેરું કરી લે તો આ પાઇપ થાય ₹150 ની એમ બધું જોવા જઈએ તો પછી ઓર્ડરો લઈ રહ્યા પછી જિંદગીમાં આગળ વધી રહ્યા પછી તો પણ નુકસાન પડે એવું લ્યા કરો છો તાર આપણો શેડ મારવાની વાત કરી છે કે શું કર્યું શેડ મારવાનું તો શું 5000 કીધા ના લેવા તો ઓર્ડર પેલો તૈયાર છે અપલો એ અપલો હોય તો પણ ખાડામાં પડી તો તને ધંધા કરવા ના થાય બસ મો રાશીને આવ્યો છું તો અરે તમે તો યાર વ્યાપાર કરતા જ નહીં આવડતું તારે પાછો કોણ તો જે મળે હાલ અમે ઉતરો ના આવે છે ખબર પડે છે તો જે કૂતરો માર ગોળી ના મારું જો લે હું જતો આવું ન તો મશીન લઈને આહે અને પત્રો રાતી ગોમો પકડવાનું છે એ તો ચક્રો લઈને નાખી જઈએ પેલા તુવે ટોઠા બનાવે છે દુકાન હાર તું આય જલ્દી હો ખોટી ના કર ડર તો લેવો જ પડે તાન તમે કેમ થોડું થાય તાન મારે તો માર હાડી ક્યાં કરતી હોય તો કોમ તો કરવું જ પડે તાન આવડો મોટો ધંધો લઈને બેઠા છે હું કોમનો એ વાવણ રે વાદળ મેહુલા વરસા રે મારા મન ગેલા હા સળા તો નકર ભજન તો કજી ખેસું ને મગજ કોમ ના કરે હું વાત કરું છું મગજ આ કોમ નહીં કરતું કે તમારે તો કશું હમું મગજ હોય તો કોમ કરે કે બસ આ હેતરમાં ઓટો મારવા આયા ત્યાં ફરે જો કોઈ કોમ ધંધો કરો કોમ ધંધો શરમ આપી જોવો કોમ ધંધા કરવાના હું કોમ ધંધા કરવાના કે શું કરવાનું હું કરવાનું તાણ આ તારે કેટલા ધંધા થઈ જશે આ વસ્તી કેટલા રૂપિયા કમાય છે પણ તમને જો કશું આવડા રૂપિયા કમાવતા કોણ કમાય છે આ ગમો પેલા બુધો ભાઈ રહ્યા નેનજી ભાઈ રહ્યા એ નહીં અસલ ધંધો નહીં ખોલ્યો હમણાં તો એવું તમને નહીં આવડતું અલે એ તો ઈવન પણ પૈસા ખરા કે થોડા ઘણા એટલે થોડી મૂડી બૂડી આગી પાછી કરી અને ધંધો કરે આપણા પાસે પૈસા નહીં જમીનમાં ઠેકાણો નહીં છો લાઈન બધું પૂરું કરે પીવામાં કાઢો છો ને મો તમારા પાસે પૈસા નહીં પીવામાં કાઢો છો ને મો એટલું બધું શું પીવું છું તું ધંધા કરીને તો મને હમોજી જીવવા નહીં અરે ડોશી અને મારે કોક કરવું પડશે પીવાનું ઓછું કરી દે ને બધો ધંધો બધો અને આપણો કોઈ એટલો મોટો ધંધો નહીં કરો આપણો સામાન્ય ઘર હેડે ને એટલો ધંધો કરવાની વાત છે આ હેતરમાં હું મજૂરી કરીને બિયારણ લાવું તમે શું કશું કોઈ લઈ આલો છો એટલું તમારમાં બુદ્ધિ હોવી જો નહીં પીવાનું તો હળા 1 મહિના બંધ નહીં કર્યું શું કે હળા 1 મહિનો થી આ કમદાન પીને આયા હતા તાણા હું બસ કઈ જીભ થાકી જાય મારો ઓનાશી હું કંટાળ્યો છું આ રોજ મને ક્યાં કરે કોક ધંધો કરો એટલે પણ મૂડી હોવી જોઈએ કે મૂળા વગર એમને હું ધંધો કરે તો તને ખબર પડે છે નહીં તાને અત્યારે કોણ લઈ જાય મને શું કોઈ મજૂરી કરવા કોઈ લઈ જાય ભાઈ ખબર છે ડોહું માથા પર છે પીવાની ઓર રાખો ખાલી આવું ના આવું કરે તો હારું હું ધંધો કરું હા બરાબર ડોશી હા અમુક તો તને એવો ધંધો કરું ને
પૈસા થઈ જ જાવ માતા હા. જોવા શકતા બસ આખી જિંદગી લે અને તારા ખાવું મજૂરી પીવું કરો. ઘેર હા લીલા લેન ખાવું પીવું ઘેર હા ઘેર જ તાણ પૈસા કઈ નાખું લોહી વાજુ પૈસા તાણ હું દારૂ દેવું કોઈ જેવું છું એ આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો એન્જિન કરજો એન્જિન ને ખાવ છું હું એટલે તમારું નોમ જ એન્જિન આમ છે હા એ નેનજી તમે એન્જિન કરો છો યાર કોઈ બાઇક નું એન્જિન છું હું પણ તમે તમારું નોમ જ કેવું રાખ્યું છે યાદ જ ના રહે હું કહું છું આ ધારિયાને હાથું પેલું એ કરવાનું છે પાછો બેઠાઈ ગયું છે ઓવો એટલે પાઇપ નાખી દે લાકડાનો કરવો છે હું તો પાઇપ જ નાખી દે અલે આ ઈતા ના ફાવે યાર. સેટિંગ જોઉં છું પણ મને ખબર છે ઓમ આવે હા કશો વાંધો નહીં હેડો 100 રૂપિયા થશે હો 100 રૂપિયા 100 રૂપિયા થશે હો સારું તમને મોડા 3 વાગે આવજો એટલે હું કહું છું હા તમે તાર ધંધો ભાગમાં નહીં નાખ્યો બાગ મોશિયન મુન બુધાલાલ 2 જણા હા, તમે એકલા છો ને બુધાલાલ નહીં દેખાતા ઊંઝા છે મોય અલે આ ભલા માણસ તમે કોમ કરી કરીને ઓય મરી રહો એ રે કેવા ઊંઘી રહ્યા છો વાત સાચી પણ એ વળી થાચે હતા હા. તે ઘણી વાર ઊંઝા હતા તો તમે જઈને ઊંઘી જો ના પણ આ એક પાઇપ બેરવાની છે મોસાની તમે તો કોમ કરી કરીને મરી જવાની સેવા ઊંઘ્યા છે એક્ટિવથી જોજો ખાલી ઓમ વાત સાચી છે શંકરલાલ પણ હું કરે કયો તમે તો કોમ કરી કરીને કાળા થઈ ગયા કાળા એટલે હોવું હતું તમને ખબર છે હા કાળાની વાત છોડી દો 3 વાગે તમારા હાથો નખાઈ જશે બરોબર આઈને 100 રૂપિયા રોકડા લેતા આવજો સારું બરોબર હા તો ભાઈ તમે એકલા કોમ કરો છો એટલે કીધું અમારે તો બોલે એવું કયો મારા બેટા શંકાની વાત તો સાચી છે હા 12 વાગ્યાનો ઊંઝો છે 3 વાગ્યા પણ હજી ઊભો નહીં થયો પણ આમ ખબર થોડું એ ધંધા વિશે વિચારતો નહીં ને મારે એકલા મત કરવાનું તું મારો ભા કર જો બુધા જો ભાભી આમ આવજો પેલા ઉઠાડો કે સાંજનો મોય પડ્યો છે એસિડિટી ઉપડી હું તો કહું એસિડિટી ઉપર કે એબીસીડી ઉપર મારે જો જોવાનું આવે છે ઉઠાડો આ ધાર્યું આવ્યું છે બિલ્ડિંગ મારવાનું છે પેલા મોતો હાલવાનું છે વધુ અલ્યા આપડા સા આય મેં લોકો ઠુહો જઈ ના ઉઠે અલ્યા અરે એની થોડી તકલીફ છે કે એટલો તકલીફ ભાઈ રોજ તકલીફ હોય એક દાડો તકલીફ હોય કાલે એ તકલીફ હતી આ બોલા આ ખોદારો હું જો કોઈ રીસી મારે એકલાનું છે આ બધું પણ થોડી વાર કરે તો તને શું જેના બાપનો થઈ જાય તું અરે પણ પેલા મોતાના 4 પાયા બેહાર્યા એના પછી બીજો મોતો લીધો ના ધાર્યું આવ્યું પણ રાગ મથે તો મને છાતી ફાટે છે છાતી બળે તો પછી સાથી ફાટતી હોય તો રવા દે આ બધું પડ્યું ને મારે કોઈ કરવું નહીં જો ઓહો કાળુજી તાણ વળી કોઈ મારે એકલા જ હતી કોઈ ભાગ મળ્યા હોય તો બેવાન હરખું કામ કરવું પડે હરખું જ કર્યું છે ને આજ સુધી તારા કરતી વધારે કામ કર્યું છે કશું નહીં કરી ઉપર ચડી બિલ્ડિંગો મારો હાથ નીકળી ગયો બંધ થોકો બહુ ને એની વાતમાં લડો છો બે જણા તો એવું તો ના હોય કે તને થોડું કરતી હું મરી જાય છે રહ્યો અરે પેલા નીકળ ધારી નાખવાય પરમદારા મુજો તો એનજી ભાઈ હા ભાભી ખબર ના પડે તમે જો હોય કોઈ નેજી કોઈ શરીર સપત કોઈ નેજી મશીન નહીં તે એકલો મટ કરો પણ તારે તો બિલ્ડિંગ તો તું મારે છે તારે પેલી ચોબડી બળી જઈ શકે એટલે તારે મારો દાજો છપે છે મારે જ હો સોબડી બળી જાય તું તાર મારજે આવી જો હું કશું નહીં કરું કો ન કોમ કરવું હોય તો પહાડ 2 જણો કરશું તો હું એકલો નહીં કરું ચા નહીં પીવું મારે ચા પીને બકાવો છો મને ત્યારે અમે તો બધું થવા રાગ પણ મેં હાથું નાખી તું જાય ચા પીએ જાય તારે બહાર કો કરવું હોય તો કયો અરે લાયક કે પાઇપ જે આ પેલું દાગે બિહારવાની છે અલ્યા એંડા મેંડા ઢગલો કઈને આવ્યો છે ને મારા બેટા કોઈ દેખાતે નહીં ખરાબ બપોરે તો હા હું પણ આપશે એ વળી પાછો આવ્યો હું પાછો ઉઠાવાનો ઈરાદો શકો ના ઉઠાવા તો સિવા મળો છો તમે મને કેવું સમજો છો
તાણ પછી આ તો આ ગહારો હતો કે આ છોકરો જતો આવતો હતો કે મેં કીધું પગમાં ધણીના ઈંડા ફૂટી જાય એટલે પછી મેં કીધું થોડા ઈંચરા ભેગા કર્યા ને ધણીના ઈંડા ના ફૂટ્યું. હું એ વિચાર કરતો હતો ને તમે આયા. આ તો વળી 2 પોનમાં ઉઠાઈ લ્યો. ના ના ઓછું કરી ખાયું પીવો તો ખાયું ઓછું કઈ ના સારું કર્યું તું શું કઈ ક્યાં થઈને આયા છે હું પેલું માર ધારી નતું બેઠા ગયું એનો હાથો ઓહો ધાર્યું પેલું એટલે લોખંડનો હાથો હતો કે ઓહો. બિલ્ડિંગ કરાવવા મેળવા જતો બિલ્ડિંગ કરા છે કેમ પાછા મેલીને આવ્યો ને હાથો મેલી ના આયા ઓહો બિલ્ડિંગ કરવા ઓહો ઓહો આપલા બુધાભાઈ નીકળ ઓહો પાસે બિલ્ડિંગ કરે છે માથામાં પાછા બધું સારું બનાવે હારું એક નંબર યાર ઈવન કોમમાં તો આપણે જોવું ના પડે હા હેલો હું જતો તો પેલા આ ટ્રેક્ટર વાળા જતો તો કીધું શાકભાજી લેતો હું ટ્રેક્ટર નું કહેતો આવું અરે જતા હો હા કઈ વચ્ચે આવી ગયું ઈંડા જોતો તો પણ કોઈ સાર આવે નહીં પણ લાય મને ઓટો મારવા દેજે ગરહોમો બુધાને ગરહોમો જવા દે મને હા કોટાવા દે હા હા ડોહાન 10 વાગ્યાના મોકલ્યા છે પૈસા કમાવાથી શિકાર પૈસા કમાઈને આવશે આ મને ખબર છે આ તો કદી રૂપિયો કમાવાના નહીં એ દારૂ પીને પાછા આપવાના છે હું ખાઈ પીને આ પોણીએ મેલ્યું ને નાવાઈ જવું પણ હાજી લગન આયા નહીં એ એવા ધોયા મુઢા જેવા પાછા જ આપવાના કોઈ રૂપિયા આવવાનું નહીં કશો તો એવા મજૂરીઓ નહીં મળવાની જીવનમાં કશું કરી જ નહીં બસ એ પીઝામાં જ કાઢ્યું છે હજી એ પીઝામાં કાઢશે મારે જ કોક કરવું પડશે હા હા આવું છું હાલ તમે તૈયાર કરો અને હું હાલ મશીન લઈને આવીને ચોકા મારી આલું છું કે ઓમ કરો તો નહીં ભઈ જાય નહીં પડી જાય કશું ચિંતા નહીં હાલ જ આવ્યો તને કોમ આલી એમાં તો તને મેં આખું મારું બધું લઈ લીધું એવી વાત કરો છો મશીન છો જોડ્યા મશીન દેખાતું નહીં મશીન અરે લેંગે શું જોડ્યા આવ્યો કંટાળો છે ઓના નોમનો મને તો એવું થાય છે ને કરંટ લઈને જાતે જાતે હા હા હું સાલ્યા બુ પારે ભાઈ ખાઈ ખાઈને પડી ગયો હું અરે પણ હાલ ખાવા જો છું મશીન લાય પણ મશીન તો મેલ્યું છે જે મારા પર ટોકો મારવા દઉં છે શેર મશીન આપો શેર ભોય નમ્યો છે કોનો સના ભાઈ નો તે શેર મશીન કે વિનલી મારવાનું અરે મને હું ખબર તને કોને ખબર લે મશીન તો હોય પડી તું મને હું ખબર તું જો અરકીતા જો નહીં મશીન બધા જોયું મે મશીન નહીં અરે ઓય મેલી રાખતા ઓય પડી ના તું મશીન તો તું લઈ ના જો યાર હું સોચો છું તે લઈ જાઉં જો તમે મેલી ના આવશે આગળ પડી આખી સાડી નથી એટલે મેલી ના આવતું મને કીસી દે તો તને હું લઈ ગયો છું રે આખું સાડી ના હરિયાન પાઇપો બધું કોઈ નાખ્યું છે તો શું કાલ લેવું છે મને ખબર જો એ મી નહીં કોઈ નાખ્યું મારું નામ ના પાડતો તો તને કહી દીધું તો મશીન હું લઈ જો નહીં મશીન લઈ કોણ જુકે તેડા તો તું લઈને ફરતો તો ઓય નતું પડ્યું હોય તે થી જો કોઈ અંતી હાથો માર્યો છે પેલા હાથો માર્યો તો બિલ્ડિંગ ના હાથો માર્યો તો મશીન થી નતો માર્યો એ તો પેલા એનાથી માર્યો તો ડાયરેક્ટ કરી આલી તું ખિલ્લો મારી પાછો નાકા પાસે ગાલવાન તો નહીં રાખ્યો છું અઠા વટા પાસે કેવા હું માંગુ તું કે જે બીજું કહેવાનું વસ્તુ જાળો ના તો કણ કહું હું ડોશીન કેવા જાઉં હા મિહનતાળી હોલે મિહનતાળી તું વેચી ખાઈ જો વાત કરે છે આ તો બનાય વળી હા હા તાણ ભાઈ આપણે જો ખંભેવા છીએ કોઈના બાપનું ખમે નહીં ને તાણ વિડીયો પર પણ ઊભી કરી હતી હેઠા ઉપર વિડીયો ઊભી કરી છે અને હું જેવો છું તે આપણે તો કોઈ ગોઠાનાનું વાત કરો બહી નાખું એક કે પેટ કરતી બહી નાખું એટલે બહી નાખું પેટ મેલું બહી નાખું તરત બહી નાખું તાણ ગોમાં કોઈ ના ગોઠું તાણ હા તો આપણે પડી જઈએ ને એકલા ઉભા થઈ જઈએ તાણ તાણ કોઈ ના ગોઠું ગદ્દે આખું ગોમ ભેગું થાય ને ગોમમાં કદી કોઈ ના ગોઠું હા વાહ પીવા જા પણ વાટી વાટી જતા હોય તો
તો વાત છો કોઈ બાપની છે હા પણ વાત તો હોય છે વાત કોઈને બાપની છે કે ખેતરોમાં પડ્યા છો ને તમે ડાયરેક્ટ કોઈને બાપનું ખેતર છે ખેતર તારા બાપનું છે ભાઈ માપનો પીતા હોય તો ટોગો ટકતો નહીં અને પછી પીવાનું જ રાખ્યું છે કોઈ કોમ બોમ કરો છો પીન ફરવાનું બધું હે બધું ફૂંકવાનું પછી પીન ફરવાનું કોમ બોમ કોઈ કરો કશું કોમ કરવાનું આપણું ધંધો કોઈ કરો છો બસ બસ પીવાનું જ રાખ્યું છે ધંધો કરું છું ધંધો ફૂલ ધંધો કરું છું ઓહ હા, એવું હું કોમ કરું છું લ્યા? ધંધો તો જબર કરું છું પૈસા જ ના થઈ રહ્યો પૈસા આવે જ જોઈએ ઓ પૈસા આવે જ જોઈએ વીઘો જમીન છે ને એવું તો હું કોમ કરું છું જે પૈસા આયા જ હોય થઈ જ ના રે બપોરે તો આવડું મોટું મશીન લાવ્યો તો વિલિંગ કરવાનું બુધાનીથી પીજ્યું બધું પીજ્યું એટલે બુધાનીથી વિલિંગ મશીન લાવ્યો તો ઉઠાયો અને ઉઠાયું ઉઠાઈ વેચી મારી ચોરી કરું છું ચોરી મોટું કોમ છે રમત નું કોમ છે રમત નું કોમ છે ચોરી કરું એટલે તમારા માટે તો હા તમારા માટે તો રમત નું હા વાંચું તને ઉભું રહેવાના બસ. હાલ નહીં એટલે એટલે તું ઉભો કરીશ ના હા? મારે તો કહું હું જ પડી જાય એવું છું ને જા ભાઈ દાખલ પાકડું બાકડું છે તો તું હરિયાણ થઈ જાય પાકડું બોલી ના તું હાલો પૈસા તું હાલો છું પૈસા તું હાલો છે ના હા, તું કે ના 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 કે ના કે હું વેચું ગમે તે કરું તારે છો તો તું હાલે છે જા આઈ રાખો ત્રીજો ઓળખું તો આ તારો દારૂ ઉતાર દઉં હા ખા સીધો બુટલા પાહા જાઉં હા ખા તારો દારૂ ઉતારી દઉં આ વધારે બોલો તો ફૂટી પડી જશે હમણાં. આડી તો જો ખબર પડે. હા ખાવાનું તો અરે તું મારો હિસાબ પૂરો કરી દેજે મારો તો ધંધા રાખવો જ નહીં યાર. અરે તારા ભેગું નહીં રહું. રે તો તારો છે. થાય જુઠ્ઠા ભેગું ધંધા ના થાય યાર. તમારી હોશ કૂટી નાખું તમે તો બધું મેં કાઢી અમરે કોક અમરે, હાલ અમરે. એ નેનજીભાઈ બોલો મર્યાદા બાપી રાખો. આખો તો ભાઈ કરી હમું, ભાઈ હમું. અરે દુશ્મન છે દો તમે રવા દે કો. તું તો બંધા પેટમાં પહેરીને પગ લોબા કર્યા. ઈ તો બધું બિલ્ડિંગ ખાખા છે આ બધો સાધન પેટમાં કાલી પેટ છે મોટું પોળું કરી છે બન્યા ભાભી કહી દેજો હો. અરે નેનજીભાઈ આગો કર દો હા આગો કામ સોર સની આ તો ઓનો કીધા તો કાળો મુઠા છોડ છે ધંધામાં ચોરી કરી ધંધામાં પછી ના ચોરી બોલતા કોઈ. પછી ના બોલતા ધંધામાં ચોરી કરો ચાલ્યા ધંધો નહીં મળતો તો સામાન તો ઘણો જો મારતો મશીન જીવું પછી પાઇપો જઈ હરિયા જા હાજી આ જુઠ્ઠો યાર હું યાર ભગત મોણસ છું ને કે બધો સામાન કે તું વેચી ખાઈ જો યાર. એટલે તમારે હું છું વેલ્ડિંગ નું મશીન મશીન ખોવાઈ ગયું છે યાર. ભાઈ મશીન બધું ખોવે છે મારા હિસાબ કરી પૂરું કરી દેવું છે ધંધો વેચી એના માટે જ આવ્યો છું. તમે બે ભાઈ લડી મરી જાય છો લ્યા સરસ મજાનો ધંધો ચાલે તો હું કા લડીને મરી જાવ તો તમે બે જણા એકબીજાના માથા નાખો તો તમારો સોર અસલ ગોડિયો છે ગોડિયો છોડ છે ચેવીના મનો ગોળીઓ છોડતા બિચારાને ખેતા ગરીબ નું કામ હું મહિના આગુ આ રો છોડ્યા અલ્યા મને હાલ ઈને ના મોઢા કીધું તું તારુંમાં ફૂલ હતો જે ના મોઢા બોલ્યો કે હું તો શેટલી વખત અને પાઇપો બાઈકો શેટલી વખત ઉઠાઈ ધંધો ઈને છોડીનો ચાલુ કર્યો તમે બે લડીમાં ફાઇનલ ખબર હે ગોળીઓ છોડ છે. જા ગોડિયાએ મને જાજો આ શું કે છે પણ તમારા બૈરા તૂટી ગયું ચોખ્ખું કહું હું છું. આવું ને ગોડિયા ના ગાચેડો ઘેરી ના કોટા કા ભાઈ ભાઈ લડી ખોટું નીકળ્યું ને બોખા કઈ નાખતા વાન નહીં કરી અમે બી હાચી વાત છે ભાભી પણ તો ઈ જઈ જોશો જ ખબર પડશે કા આટલું બધું હું કા પીતા હો સાધો બંધ કરીને આવ્યો છો પીવું જ છે, આ બધું કોણ છે? સાધો બંધ કરીને આવ્યો છે ને છો પીવું છે. આ ભાભી પેલા હેતરમાં પડી રહ્યા તા કે હું લાયો ઓ પીધેલા ને મારું ને કોઈ એનું કોઈ અસર પડે એમ નહીં જય આ કઈ થાકી ગયડા કઈ થાકી સુધર કોમ સુધર કો આહ, બસ પીવાનું આ કોઈ ધંધો બંધો કરતા નહીં કોમ ધંધો કરતા નહીં રૂપિયો શોધી જો લાવતા જો લ્યા. પકડો. પૂછ પૂછ. આ પાઇપ લાવો આવડી મોટી નામેરા બોડું ફૂટ્યા ને તું નોમ પર થોડી જ નાખવાનું છે પોડું. શું થયું પણ થયું હોય એમ કે આગળ તો જો ભાભી આગળ તો. હા એટલે ભાઈ હું સપર મને ઉભા તો રો હું થયું મને કયો તો ખરા એમ નંબર ડોહાન કમ એના વેલ્ડિંગ ના કારખાનામાં ની 3-4 વખત ચોરીઓ કરી મશીન ઉપાડી જો છે વેલ્ડિંગ કરવાનું. માં ડોહ કદી ના આડી એ તો પીધામાં જ ઊંચા આવતા નહીં આ ભાઈ પી કરું માસી માં કરો છો તાણ કરું છું માસી અને હમણાં મને કીધું સંજ્યા એટલે ચોરી નહીં કરી દી નહીં કરી છોડી દી ના એકદમ સોરી અને જો ચોરી નું કોઈ નીકળ્યું ને ગોળિયા તો તારો સોન બધું ખેંચી લે હું તને ખબર નહીં હજી મારી તેદાર હું
તો બોલો તું પેલું ધાર્યું બિલ્ડિંગ કરાવવા આવ્યો ને તાણે આ મને પૂછતો તો ખરા શું પૂછતો તો કે છે ઘેર કોઈ શક નહીં મેં કીધું ઘેર હશી દર્શન કરો છો દર્શન કરો છો ગોડાભાઈ આ બધી સોરીઓ શું કરવાની આવાજ છે તમારો અરે, હા અમાર બે ભાઈ લડાઈ મારતા હતા હાલ આકાનું મશીન છે મંગુ ભાભી અમારી આકાનું મશીન છે દાલાલ આ જડી જડી આ તમાર ઘરમાંથી ના નીકળી એ તો આ પેલું આપણે ફોટો પાડવાનું મશીન ઓદરો કાઢવા પાઇપ ઓન અહીંયા મશીન છે મારું મશીન વેલ્ડિંગ મશીન વેચી ખાઈ ગયો ઓદરો કાઢવા મશીન તમે બે અરે, ડોહા. એ મરાય આમ સસ આવું વાળવાનું ચોરીઓ કરવાનો એ ભાઈ ચોરીઓ કરવાની અલે ખાટલો ભાઈ નાખ્યો ખાટલો નહીં મહિના આખું ખબર નહીં કરી હતી હું મારું આ ઘરે જો અરે, પણ પાછો નહીં, કેવું છે મારું? હું મારશો નહીં ભાઈ ભાઈ આમાં વેર બેહી જો તમારામાં અરે, એ તો પીધેલે પડે છે. તો હું વાત થઈ ગયો ચોરી સમ કરીને ચોરીઓ તો અલે ભાઈ નાખી યાર અરે, દેવજીભાઈ, મરી જાવ ને. હાલ મહિના ઘરમાં મેં બધું ઘરમાં કાઢ્યું છે ના ના બધું તમારા જ ખેલ છે તમારા સરી કાઢો સરી ભાઈ ભાઈ આને દારૂ ભાઈ, મારો કોઈ વોક નહીં અને એ તો પીધામાં ઊંચા નહીં હાલતા એવું કચ્છી ખબર આ નહીં હોય. મશીન જો લાયો આ સબૂત છે સબૂત હશે પણ મને ખબર નહીં બાપા. ઓદરો કાઢવાનું મશીન છે ઓદરો મશીન ઓદરો કાઢવાનું છે ઓધો કરવાનું મશીન છે વધરો કરવાનું મશીન છે આ બધું તો હવે તો સોરી ભૂલ્યા કરતા શિવભાઈ, મને સાચું કહું, મને કોઈ વાત નહીં અરે વેલ્ડિંગ મશીન બોલાલ લડવો તમે કરી નાખો કેસ ભરાઈ દો હોય જન્મ કાલી દો અરે એ ભાઈ આવું હું માર માર કરો વાતો પર છે મારી વાત ખબર જ નહીં પડતી ખબર જ નહીં પડતી બસ પીવાનો ધોર રાખી છે. ઘર છે બેઠો છે ભાભી ઘરમાં ઈવાની ભૂલ હું માફી માંગુ. શું મગો હિસાબ કોણ છે ગરીબ ઘર છે ના ડોશીઓ હું તો જો એટલે આ બાપડો કોઈના બાપની માફી નહીં માંગવાની જો સમજાવો ને કે મહિના છે મને અરે એ દારૂડિયો માણસ છે સપાય હેડા જે નુકસાન થઈ ગયું બરોબર આ હું આ રીતે મજૂરી કરી હું આ ભાભી આ તો તમને જોઈને દયા આવે લે અલે આ હું કરતી પાડી નાખું લાવી દે તો આનું પાડું અઘર છે પાડી નાખું. મોટો હોલ કરી નાખો હમણાં હાલ વાળાથી લે જો તમે હેડે જા જો લે લે હોડું પાડી નાખું ખબર નહીં મારી જો તા ભૂલ થઈ જાય પણ તમે આવતા આવું બધું ના હારું આ સમજી વાળી થઈ ગઈ શાંતિ બાપી વાળો કયો શાંતિ બાપી વાળો ને શાંતિ બાપી વાળો કયો શાંતિ રાખજો બસાય છે પછી કેસ કરાવરાય પહારે બધું જો કોઈ તાકાતે બસાવે આવજે બુજો શાંતિ રાખો દાદા પડે ગાડી દીધી ગાડી દીધી ખાટલામ નાખો કીધું લઈ જજો મોય શંકરભાઈ, મોય લઈ જજો. જો ભાભી આ સમજાવો ના દારૂ બારૂ બંધ કરાવી દો કેટલું નુકસાન અમાર કેટલું થયું અમાર મનના કે કોણ લઈ જાય છે કોણ લઈ જાય આ તો શેહુભાઈ આવીને કીધું તાણા મન ખબર પડી અમાર તો બે ભાઈ એવા લડાતા હતા ને તલવારથી ને બંદૂકથી લડાતા હતા અને મને ખબર ના પડ પણ દારૂ ભનમાં થોડું મારા ઘર બકી ગયા આ બધું ના હારું બરોબર સમજાવો મંગુ ભાભી, મને ખબર નહીં એ ડોહો તો આખો દાડો પીને હું તો ઘેરે નહીં આવતો અને આવી રીતના હું વળી એક દાડો બોલી કે પૈસા કમાવાનું કરે એમાં આ નાટક કરે છે. મજૂરી કરો સોરીઓ કરે દાણા પર પણ હું ઘણું સમજાવું છું મજૂરી કરો ના હોય તો હું આ થોડો ટેકો મુએ હવે હું એ સમજુ છું તો બૈરા ના હું એ બૈરું છું હું એ સમજુ છું કે તમારું પાણી હું પરિસ્થિતિ પણ આવું બધું આમ સુધારો બરોબર લેડો શિવભા હવે આ ડોહો રે ને આ પીપીને આવા નાટક કરે છે ને કોઈ દાદર નહીં વારવાનું. આ પીપીને આ ધંધો કરવાનું કીધું ત્યાં પીવાનું આ ચોરીઓનું શું કરવાનું આવે આ પીધો જ ના હોય તો આ ચોરીનો ચોય વિચાર આવે. જો મિત્રો તમે આવું પીપીને આવા નાટક કરતા હોય ને તો બિલકુલ ના કરતા અને ભગવાનને અસલ બે હાથ આલ્યા છે ને બે પગ આલ્યા છે. મજૂરી કરીને ખો અને સારી જિંદગી જીવો. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.